અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક મહિલાએ 13 વર્ષ બાદ પોતાના પૂર્વ મંગેતરને કારથી ટક્કર મારી દીધી અને તેના પર ચાકુથી હુમલો કર્યો હતો। આ વર્ષે પણ રાજસ્થાની જીરુની આવક હોળી બાદ શરૂ થશે। ચાલુ સપ્તાહે ઊંઝા ગંજ બજારમાં જીરુની 20 થી 25,000 બોરીઓ આવી હતી। ગુજરાતમાં રાજ્યની ખાનગી શાળાઓમાં RTE અંતર્ગત એડમિશન લેવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। 28 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ ગઈ છે અને તે 12 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે। ભારતે જો પોતાના 2047 સુધીમાં ઊંચી આવકવાળું અર્થતંત્ર બનાવવું હશે તો 7.8% સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર હાંસલ કરવો પડશે અને તેના માટે સુધારાઓને વેગ આપવો પડશે। લંડન હાઈકોર્ટે શુક્રવારે સંજય ભંડારીની ભારતના પ્રત્યાર્પણ સામેની અપીલ સ્વીકારી હતી। સંરક્ષણ ક્ષેત્રમાં સલાહકાર ભંડારી પર કથિત કરચોરી અને મની લોન્ડરિંગનો આરોપ છે। ભારતીય જનતા પાર્ટીની કર્ણાટક યુનિટે એક ભડકાઉ નિવેદન આપ્યું છે જેમાં નાયબ મુખ્યમંત્રી DK શિવકુમાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદેની વચ્ચેની સમાનતાઓ દર્શાવી છે। ઉત્તરાખંડમાં તબાહીનો બર્ફીલા તાંડવ જોવા મળ્યો હતો। શુક્રવારે સવારે બરફના તોફાન એટલે કે હિમ પ્રતાપને કારણે 57 મજૂરો બરફ નીચે દટાયા હતા, જેમાંથી 33 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે। ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 12મી મેચ 2 માર્ચે બપોરે 2:30 વાગે રમાશે। આ મેચ તમે સ્ટાર સ્પોર્ટ્સ HD1 અને સ્ટાર સ્પોર્ટ્સ HD2 પર ટીવી પર ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો। 1 માર્ચ શરૂ થતાં જ મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। હકીકતમાં જોઈએ તો પેટ્રોલિયમ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે। પીઢ અભિનેત્રી અરુણા ઈરાની તેમના અભિનયથી ઓળખાય છે। તેણે ફિલ્મોમાં નેગેટિવ રોલ કરીને પણ લોકોના દિલ જીતી લીધા છે। ત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે અરુણા ઈરાનીને બેંકોકમાં અકસ્માત થયો છે।